ભારત ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીઓની દ્વિપક્ષીય બેઠક. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીએ પહેલગામ આતંકી હુમલાની કરી નિંદા. સાથે જ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અર્પિત કરી શ્રદ્ધાંજલિ. સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને વધુ મજબૂત કરવા બેઠકનું આયોજન. અંતિમ તબક્કામાં પહોંચ્યું ઓપરેશન સિંદૂર આઉટરીચ મિશન. શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું, દરેક દેશોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની કરી નિંદા, તો રવિશંકર પ્રસાદે પાકિસ્તાનને આપવામાં આવતા ઇન્ટરનેશનલ ફંડિંગ પર ઉઠાવ્યા સવાલો. પૂર્વોત્તર ભારતમાં પૂરના કારણે નુકસાન. સિક્કિમમાં અત્યાર સુધીમાં 1700થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા. યુદ્ધ સ્તર પર રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત. કેન્દ્રની પૂર્વોત્તરની સ્થિતિ પર સતત નજર. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. 24 કલાકમાં 59 તાલુકામાં પડ્યો વરસાદ. પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની અનોખી પહેલ. એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં કુલ 45,939 હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર. રાજ્યમાં કુલ 23 વિવિધ સાંસ્કૃતિક વન, 82 સ્થળોએ નમો વડ વન તૈયાર કરાયા. દક્ષિણ કોરિયાને મળ્યા નવા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાબેરી પક્ષનો વિજય. લિબરલ પાર્ટીના લી જે મ્યુંગે દેશને દરેક સંકટમાંથી બહાર કાઢવા માટે લીધો સંકલ્પ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા. વધારા સાથે ખુલ્યું ઘરેલું બજાર. 131 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 80,868 પર, તો 42 અંકના વધારા સાથે નિફ્ટી 24,550 પર ખુલ્યું. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં વધારો. સન ફાર્મા, અપોલો હોસ્પિટલના શેરમાં ઘટાડો. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો. અને વિરાટ કોહલીનું વિરાટ સપનું થયું પૂર્ણ. આઈપીએલને મળ્યા નવા ચેમ્પિયન. 18મા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમવાર લહેરાવ્યો જીતનો ધ્વજ. આરસીબી ફેન્સે કરી ધમાકેદાર ઉજવણી.